હલો મિત્રો, નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આ અંકની અંદર મહાશિવરાત્રિ વિશે થોડી ચર્ચા કરીશ. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ આમ તો જો કે 11 વાગ્યાથી ચાલુ થાય છે દિવસના, તો 27 ફેબ્રુઆરીના 9 વાગ્યા સુધી એના પારણા છૂટી જશે. તો હવે શિવરાત્રિ એટલે શું? શિવરાત્રિ એટલે શિવની પ્રિય રાત્રિ. સીધી ને સરળ ભાષામાં કહું તો શિવરાત્રિ એટલે શિવની પ્રિય રાત્રિ. ઘણા ઓર શાસ્ત્રોમાં શિવરાત્રિ એટલે શિવ અને પાર્વતીના વિવાહની રાત્રિ. પણ ઓવરઓલ જોવા જઈએ તો શિવરાત્રિ એટલે ભગવાન શિવનું પૃથ્વી ઉપર લિંગ રૂપે પ્રગટ થવું એટલે શિવરાત્રિ. જોકે દર મહિને શિવરાત્રિ આવે જ છે, એટલે આમ જોવા જઈએ તો 12 શિવરાત્રિઓ, બરાબર. પર મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ એટલા માટે બની રહે છે કેમ કે આ દિવસે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું હતું. તેમજ શિવરાત્રિ વિશે આમ તો જો કે બધાને ખબર જ છે. આ દિવસે લોકો મંદિરે જશે, બિલ્વ અર્પણ કરશે, પંચામૃત, તેમજ વ્રત, જપ, તપ, ઉપવાસ, ઘણું બધું એમ. એટલે જાજુ કશું નહીં કહું, પર ખાસ કરીને આ દિવસની પૂજા તમે કરો છો એ તો સારું જ છે, પણ રાત્રિની પૂજાનું વિશેષ મહત્વ આંકવામાં આવ્યું છે. એમાં પણ જે લોકો 4 પ્રહરની પૂજા કરે છે એ લોકોને તો ખ્યાલ જ હશે. સાંજે 6 થી લઈ અને બીજે દિવસે સવારે 6, એટલે કે 6 થી 9, 9 થી 12, 12 થી 3 ને 3 થી 6, આ રીતે 4 પ્રહરની પૂજા ઘણા લોકો કરે છે. પણ ઘણા લોકો નથી પણ કરી શકતા, કેમ કે શારીરિક રીતે એબલ ના હોય તો એ બેસી પણ નથી શકતા 4 પ્રહરની પૂજામાં. તો એ લોકો 2 પ્રહરની તો એટલીસ્ટ કરે. અને જે લોકો 2 પ્રહરની પણ પૂજા નથી કરી શકતા કોઈને કોઈ કારણથી, એ લોકો નિશ્ચિત કાળ જરૂરથી સાચવે. હવે બીજા એક્સક્યુઝીસ એવા પણ આવે કે ભાઈ અમે લોકો તો સંપ્રદાયમાં નથી, અમારા ઈષ્ટ દેવી દેવતાઓ અલગ છે, એટલે અમે આટલું બધું ના માનીએ. પર એક વસ્તુ એ પણ તમને કહી દઉં કે શિવ એટલે બ્રહ્માંડનો પિતા, સૃષ્ટિનો નહીં. સૃષ્ટિ તો એક કહે ને કે નાનું એવું ટપકું છે, એટલે શિવ પૂરા બ્રહ્માંડનો પિતા, પૂરા બ્રહ્માંડનો માલિક છે. તો હવે તમે વિચાર કરજો કે તમે જે દેવી દેવતાઓ કે જે કંઈ પણ સંપ્રદાયમાં છો, એટલે હું એની અગેન્સ્ટ નથી, પર એ બધું શિવની અંડરમાં આવે છે. તો આપણે એ પરમપિતા પરમેશ્વરનો જે પ્રાગટ્યનો જે સમય છે એ સાચવીએ. નિશ્ચિત કાળ એટલે શું? નિશ્ચિત કાળ એટલે બીજું કશું નહીં. નિશ્ચિત કાળ એટલે ભગવાન શિવનું જે પ્રાગટ્ય થયું હતું એ ટાઈમ એટલે નિશ્ચિત કાળ. હવે એ જે ટાઈમ છે એ આ 26મી ફેબ્રુઆરીના રોજ રાતના 12 થી 1 વાગ્યાનો જે ટાઈમ છે એ નિશ્ચિત કાળ છે. દર શિવરાત્રિ અલગ અલગ હોય છે નિશ્ચિત કાળ. 1 વાગ્યા સુધીમાં જનરલી આવી જ જતો હોય છે, પોણી કલાક કે કલાકની આસપાસનો હોય છે, જાજો નહીં. એટલે જે લોકો અલગ સંપ્રદાયના છે, અલગ દેવી દેવતાઓને માને છે, કે પછી કોઈ બી રીઝનથી નથી બેસી શકતા, એ લોકો એટલીસ્ટ નિશ્ચિત કાળ દરમિયાન શિવના મંત્ર જાપ કરવા કે ધ્યાન કરવા કે પૂજા કરવા જરૂરથી બેસે. કેમ કે આ ટાઈમ ઉપર ભગવાન શિવની હાજરી છે એ પૃથ્વી ઉપર હોય છે. શિવાના બ્લેસિંગ્સ બધા ઉપર વરસતા હોય છે આ ટાઈમ દરમિયાન. એટલે આ ટાઈમ જે છે એને ના ચૂકો. જે લોકોને વહેલા સૂવાની આદત છે એ લોકો એટલીસ્ટ નિશ્ચિત કાળના અડધો કલાક અગાઉ એલાર્મ સેટ કરે અને સૂઈ જાય, અને પછી એ નિશ્ચિત કાળ પહેલાં ઉઠી અને હાથ પગ મોઢું ધોઈ અને બેસી શકે છે. ભગવાન શિવનું તમને માની લો કે કશું ખબર જ નથી કોઈ મંત્ર જાપ વિશે કે શું કરવું શું નહીં, તો એટલીસ્ટ તમે ઓમ નમઃ શિવાય નો મંત્ર તો કરી જ શકો, બરાબર. બાકી તો તમને ખ્યાલ જ છે કે આ દિવસે ભગવાન શિવને શું શું વસ્તુઓ અર્પણ થાય છે, તેમજ
તમે સોશિયલ મીડિયા ઉપર જોશો તો લોટ ઓફ માહિતીઓ કે લોટ ઓફ વિડીયો તમને મળી જ રહેશે. જોકે મને પણ ઘણા લોકો કહેતા જ હતા કે શિવરાત્રી વિશે શાંકનો વિડીયો બનાવો, પર એટલી બધી માહિતીઓ અત્યારે ઉપલબ્ધ છે. પર સાચું કહું ને કે આ બધું છે એ સારું જ છે, પણ મારા મત અનુસાર તમે લોકો નિશ્ચિત કાળને સાચવી લો. બરાબર? પૂરો બ્રહ્માંડ એની અંદરમાં છે. બધા જ દેવી દેવતાઓ પરમપિતા શિવને પોતાના પિતા માને છે. તો આપણે મનુષ્ય, તો તમે હવે સમજી શકશો કે હું નિશ્ચિત કાળને શા માટે નિશ્ચિત કાળ ઉપર આટલું ભાર મૂકું છું. તો તમે નિશ્ચિત કાળને સાચવો, અને કાંઈ ના કરી શકો તો ઓમ નમઃ શિવાય, એ પણ ના કરી શકો તો મોબાઈલમાં ધૂન લગાવી અને બેસી જાઓ. બેડ ઉપર બેસી જશો ઉઠીને તો પણ ચાલશે. તો હવે તમે સમજી શકતા હશો કે હું કેટલું સિરિયસલી આ વસ્તુને તમને જણાવું છું. તો બસ બીજું તો ખાસ હું તમને કહેવા નથી માંગતી. નિશ્ચિત કાળ સાચવી લેજો જો સચવાય તો, અને ખરેખર દિલથી એ પરમપિતા માટે કલાક અડધો કલાકનો જે ટાઈમ છે એ દિલથી. બરાબર? તો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. મળશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.